નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તમારા બધા માટે એક સરસ મજાનો ફૂડ બ્લોગ લઈને આવ્યો છું. હા જરૂર, આજે પણ ઘરે જ સરસ મજાની આઈટમ બનાવી છે ને એ સૌની ફેવરિટ છે ચાપડીના ઊંધિયું. આમ તો આપણે બહાર ખાતા હોય છે ચાપડી ઊંધિયું, પરંતુ મેં મારા ઘરે જ અહીંયા બનાવડાવ્યું છે. આ સરસ મજાનું ઢોકળી સાથેનું તમામ પ્રકારના જે અત્યારના શાક ઉપલબ્ધ છે એનું ચાપડીના ઊંધિયું માટેનું ઊંધિયું બનાવ્યું છે. ચાપડી પણ ઘરે જ બનાવી છે, એકદમ સરસ મજાની ક્રિસ્પી, અને આખી ચાપડી ઊંધિયુંની થાળી છે એ તૈયાર કરી છે. આનો સ્વાદ એકદમ ડેલિકેસ આવશે ને આપને બધાને બારે માસ આમ તો ચાપડી ઊંધિયું ભાવતું હોય છે, પરંતુ શિયાળામાં સૌથી વધારે ભાવે છે. અને અમારે ત્યાં તો જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવવામાં જ આવે છે. મોટા ભાગે ઘરની અંદર બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. અને આ ચાપડી ઊંધિયુંનો ટેસ્ટ છે ને એની સુગંધ ઉપરથી જ લાગે છે કે લાજવાબ છે. હું તમને ઊંધિયું છે એનો ટેસ્ટ કરીને બતાવું છું, અને પછી આપણે ચાપડી ઊંધિયુંની મજા માણશું. આ સરસ મજાનું ઊંધિયું છે અને હું એનો ટેસ્ટ કરીને તમને કહું છું. સુપર છે, ઓછું તેલ છે, સરસ મજાનો મસાલો, અને એકદમ સરસ સાથે લસણની ચટણી, ડુંગળી ટમેટાનું ખાર્યું, અને એકદમ સરસ મજાની ખાટી મીઠી છાશ. અને હા, આ બધી જ વસ્તુઓ છે એ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી છે. ને તમે પણ ઘરનું કંઈ પણ બનાવો તો ઘરનો સ્વાદ માણજો, બહાર ઓછું જમજો. અને હા, આ ફૂડ બ્લોગ તમને કેવો લાગ્યો છે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.